આ સાઈડ આવતો રસ્તામાં સીતારામની જય શ્રી કૃષ્ણ. અમે ભારત રેસ્ટોરન્ટ છે ત્યાં બધા યુટ્યુબરોની મિટિંગ હતી તો અમે ત્યાં આવ્યા હતા જ અને અનેક યુટ્યુબરોની મળ્યા કે મારે તો પહેલી વાર જ હું આ યુટ્યુબર ફેરી આવી કે અમારો વિડીયો છે ને એ સત્સંગના છે એટલે અમારે આવું ઓછું હોય પણ આજે અમીરભાઈની મહેરબાનીથી બધા સબસ્ક્રાઈબર મળવાનો મોકો મળ્યો અને આ ભારત રેસ્ટોરન્ટ છે એ એકદમ આપણી કાઠિયાવાડી અને આપણી સાદું બધું ભોજન મળે રહીએ, પંજાબી મળે, બધું મળે કે આ અટાણે છે એ પીઝાનો જમાનો છે તો એ પણ રાખવું પડે અને જે વડીલ છે એની પણ આ કોઈને આવવું હોય તો આ એકદમ શાંત વાતાવરણ છે અને પોરબંદર એરિયાની અંદર ને આખા નાનાથી મોટા બધા જાણતા હોય એવો ઇલાકો છે. આ આપણી પહેલાં હરીસ્ટોકીઝ હતું ત્યાં એ જગ્યાએ અટાણે ભારત રેસ્ટોરન્ટ છે તો કોઈની પણ અહીંયા જમણવાર લેવો હોય તો શાંત વાતાવરણ છે એકદમ આપણી વાડી જેવું છે, બધાની માફક આવે એવું છે અને બારણે તા કોલાહલ હોય પણ અહીંયા અંદર એકદમ આપણી શાંત વાતાવરણ લાગે તો કોઈની પણ આવવું હોય તો જરૂર તમે આવે શકો અને આ બધાની ફૂલ સપોર્ટ કરજો કે મારા વિડીયામાં બધાય ચેનલોના નામ આવીએ તો નાના મોટા બધાય સબસ્ક્રાઈબર છે એની તમે સપોર્ટ કરજો અને અમે પણ બહુ મોટા સબસ્ક્રાઈબર હતા ને પણ ધીમે ધીમે જઈએ કે અમારી ઉંમર પ્રમાણે અટાણે અમે થોડાક વડીલ રહ્યા ને અમારું ચેનલ એવું છે સનાતન સંતવાણી નામ છે અને જેટલી આપણી ભોજનની જરૂર છે એટલી જ ભજનની જરૂર છે તો બધાય આ પણ જોતા રહીજો. બસ સીતારામ જય લઈરબાઈમાં. અમારે દિવ્યેશભાઈ તેજસભાઈ અને ખાસ કરીને મને કહેતા બહુ આનંદ થાય એકવાર આપણે કેમેરો એ બાજુ ફરે હોય અમારા સમગ્ર સમાજનું ગૌરવ તો ખરું પણ આપણા પોરબંદર આખાનું ગૌરવ કે જેની આખા ગુજરાત ભરમાં એની ખરેખર પોતાનો અવાજનો જે જાદુ હોય, પોતાનું કામણ છે. આ કલાકારો હોય કોઈ બી જ્ઞાતિ જાતિના વાળામાં નથી હોતા, એના માટે અઢારે આલમ જે હોય એ પોતાનું હોય અને એ એમ ના હોય એટલે પણ અમારા માટે વધારે ખુશીની વાત છે કે દેવીનભાઈ અટાણે હાજર છે એનો લાભ પણ આપણે લેવું. દેવીનભાઈ ફરી એક વખત તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે અહીંયા કેટલાક નામ એવા છે કે જે હું આમાં એડ નથી કરી શક્યો કારણ કે ઓશિતાનો જેટલું મને યાદ આવ્યું એટલું લખતો ગયો પણ એના નામ બધાના મારા દિલમાં એ વાત બાકી છે. અમારી બેન છે એની ગોઠવામાં બપોર થઈ ગયા તો લીલીબેન ક્યાં ગયા, ભીખુભાઈ ક્યાં ગયા? હાલો ભીખુભાઈ આવો. મિશા એન્ડ ફેમિલી બરાબર ને અહીંયા હાજર છે તો એમની પાસેથી પણ એમના થોડાક અનુભવો, એમની થોડીક વાતો આપણે સાંભળવું અને હજુ ખાસ સરપ્રાઈઝ આપણી માટે છે તો ભીખુભાઈ હાલો. જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ સીતારામ. અમારી કંઈક આવી શરૂઆત હોય અને ડેઈલીના રૂટીન વિડીયો આવે ને આજે પહેલું સ્ટેજ છે અમીરભાઈની પેલી ઘરે જ બધાને આપણે મીટિંગ ભાઈ પેલી ફેર મીટઅપમાં આવ્યા ને મજા આવે છે. મીઠાની બોલવું જ જોઈએ, બોલાય એક અટાણે બોલવું જોઈએ ને એક લાસ્ટમાં વિડીયો એન્ડ કરીએ હતા બાય બાય કે ઠીક હે ભાઈ બોલવું જોઈએ ને અમારે પણ આવું કંઈ હોતું નહીં કે અમારે વિડીયો બનાવવા કે આપણે આ કેમેરામાં આવું કે અમે ઘણાને પણ ઓછા છે હા કે તો અમારે આવું હોતું નહીં પણ રીડી સ્ટાર્ટ કર્યું ચાલુ ગાડી સડે કાઢે એવું હોય એવું હોય ને અમારે કાઢી જે મીઠા અમે ના બોલવા એક ઓછું જે તો અમારે આ તો એટલું જ. હાલો ભાઈ પાછા મળીએ. મારું નામ ફુગાવત કિશન છે અને હું શરૂઆતમાં ઇન્ફોર્મેશન ટાઈપ આપણે ગવર્મેન્ટ સ્કીમની ઇન્ફોર્મેશન આવે ખેડૂતને લગતી કોઈ પણ યોજના આવે તો તેને લગતા વિડીયો બનાવતો અને હવે થોડા ટાઈમથી કેટેગરી ચેન્જ કરી કેમ કે વર્ક ચેન્જ કર્યું એટલે કેટેગરી ચેન્જ કરવી પડી એને હિસાબે હવે વ્યૂ ઓછા રહે છે કેમ કે આપણે કોઈ પણ કેટેગરીમાં ચાલુ હોય ને એમાં વિડીયો બનાવતા હોય અને પછી કેટેગરી ચેન્જ કરીએ એટલે વ્યૂ
જે જોતું હોય લોકોને એ વસ્તુ ન પ્રોવાઈડ કરીએ એટલે લોકોને ઇન્ટરેસ્ટ ન રહે એમાં. અને હવે કેટેગરી ચેન્જ થઈ છે. આજે મીટઅપનું આયોજન કર્યું તે બદલ ભાઈને ખૂબ ખૂબ આભાર. ને આવો ને આવું આપણે થોડા સમય મીટઅપનું આયોજન થતું રહીએ તો બધાને એકબીજાને મળવાનો મોકો મળે. આપણે ઘણી વખત એવું બને સોશિયલ મીડિયા ક્રિએટર છે આપણે તો આપણે આપણા વિડીયો બનાવતા હોય પણ બીજા મિત્રોના વિડીયો જોવાનો ટાઈમ ઓછો મળતો હોય તો એ ઘણા વખત એકબીજાને આપણે ઓળખતા પણ ન હોય. તો આવી રીતના મીટઅપનું આયોજન થાય તો એકબીજાને ઓળખીએ, એકબીજાનો પરિચય થાય, કોણ કેવું કામ કરે છે તેનો આપણે અંદાજો આવે, આપણે પણ કંઈક નવું શીખવા મળે. તો બધા મળ્યા, ખૂબ મજા આવી. રેસ્ટોરન્ટ કહેવાય એટલે કામ અમીરભાઈ દાતા એટલે કામ બોલવું આ સાઈડ આપણે એને પહેલી વાત ભૂલાઈ ગયું આથી યાદ કરી નહીં જાય કે હા હવે આ બોલવાનું હોય આ સાઈડ પછી જે પહેલો મેં વિડીયો બનાવ્યો રમેશભાઈ એ આવો હતું કે જ્યાં યાદ કરી લીધું જ્યાં વિડીયો હાથમાં લીધું ને અડધું તો ભૂલાઈ ગયું. તો અમારી ચેનલનું નામ માય ચેનલ એમ વિલે છે. અમે અહીં પાડો ને ગામ મને ઓળખર ને ગોવા બનાવવાનું અમે લીલું પાડો રહીએ જાજુ ને થેન્ક યુ અમે કહીએ કે આવા નવા મિત્ર કરતા રહીને બધા મળતા રહે.